રામ રામ ને વિશ્રામ બધા મિત્રોને। અત્યારનું વાતાવરણ તો જેવું બધું કારું થઈ ગયું, એમ લાગે કે સવારે કહાન થવા એવી। દિવસના 3 વાગ્યા છે, 3 વાગે બપોર, આમ જોઉં તો બધું કાળું, વરસાદ ગાજે છે। અને જો ભાઈ આજે હાલતી હતી ભાભાની અને કાકાની ફૂકડી, ભાભાને વટાણામાં હાલતી હતી, કાકાને અહીંયા રાજમામાં હાલતી હતી। ભાભાને નીકળી ગયું અને કાકાને લગભગ તો નીકળી જ ગયા। એ કાકાને પહેલાં આવી હતી એકવાર, પણ ત્યાં જરીક વધુ ગાર પડતો થોડાક રહી ગયા હતા। જો અહીંયા ફૂકડી હતી વૈભવ એ છે નહીં હેઠળ, એટલે વહી ગયા, એટલે હવે તો નીકળી ગયા। જાજા ભરણ તો 4 થી 6 ભરણ હતા ખાલી। જાઓ અહીંયા દેખાડું તમને। હવે ભૂગવું આવ્યું, નીકળી ગયા બધા, કંઈક નીકળ્યા હોય પૂછો। વટાણ થોડા કઈ બાકી બધા ભરાઈ ગયા, 3 ગાડા 2 કે 3 ભરાઈ ગયા, એટલે બાકી કાંઈ પૂરું થઈ જવાનું। તો ભાઈ છાંટા ચાલુ થઈ ગયા છે, અમારે નીરનો ભૂકો પડ્યો છે અહીંયા રોટણા બેસકા તો પુગાડ દે। હું જાઉં ફટાફટ, પલરી જાય તો ક્યાંય ના નથી ભાઈ। વરસાદ ચાલુ થઈ ગયો છે, આપણે આખા પલરી ગયા ઉપરથી નીચે સુધી, ભૂકો ઢાંક્યો છે એ જેવો તો ઠકાણો, અડધો પલરી ગયો ને અડધો જ ઠકાણો। નીણતા જેવી તેવી ઢકાઈ ગઈ હતી, અડધી બાકી રહી ગઈ હતી, બુંગળનો ઘટકાનો થઈ જતો, બાકી ભૂકો તો પલરી ગયા જેવું જ કરે, અને જોતા આખા પલરી ગયા। વરસાદ ચાલુ, હવે બદલાવી નાખી કપડાં, ટાઈટ ચડી ગયું ભાઈ। પવન ને વરસાદથી ઝાડવાને નુકસાની ફાઇનલ, જો આખા આમ જો ઝાડવાની દેવાઈ ગઈ। જો જાંબુડીમાં મોર આવી ગયા હતા, એ બધા ખરી ગયા છે। કપડાં બદલાવાનું કેન્સલ રાખ્યું, કારણ કે ખાલી થોડીક વારમાં ધીરો પડે વરસાદ તો જાઉં એમાં બહાર ભીનું બાંધી અને વલરાણી છે અહીંયા એ ભીનું છોડવા, એટલે પાછા પલરી, એટલે કોઈ મિનિંગ જ નથી કપડાં બદલાવાનું। આપણે કપડાં બદલાવી લીધા છે, અને ભાઈ હજી ઉનાળામાં અને કમોસમીમાં આવઠા જે થાય ખેડૂતોને કેવડું નુકસાન આવે, વિચાર તો કરો ભાઈ તમે, તો પણ ખેડૂત ખેતી નથી મૂકતા, ગૌરવ છે યાર ખેડૂતને। જો ભાઈ વરસાદ તો બંધ થઈ ગયો હતો, પવન બહુ અત્યારે જઈ મેળી ઉપર એની બધું હેતા કારણ છે। જો ભાઈ નીચે બેઠો પવન હોય તો ફૂલ પવન, જો ઝાડવા જે ઘઉંનું પડ્યો ને હરગાયું, આખા ખેતરમાં હાવ પેલો ઘઉંની ભૂકી વહેતી હોય હરગાવ નાખી હોય આમ આખા ખેતરમાં, રેટ ક્યાં સુધી તો વાહ હતી બતાવી કેવડું છેટી ગયું છે। તાલપત્રી ઉડતી લાગે છે। વરસાદથી બીજું કંઈ નહીં થાય, બાકી કેરીનો ભાવ વધી અને બાકી અનાજનો ભાવ વધી। કેરીનું કારણ છે કે મારે જો ઓલા આંબો છે, અહીંયા આંબામાં
મકોડા જેમ છે પવન બહુ છે ને આપણે ગયા હતા ભાભાની કેરી મેળ આવી જાય તો આવ્યો જેવો જેવો થોડો ઘણી બધી છે હોય એમ તો ભાઈ આજ કેરીઓમાં જે નુકસાન થયું બગીચા અને કરા પડ્યા ને વરસાદ આવ્યો કેરીઓ વાળાને બહુ નુકસાન છે બહુ અતિ નુકસાન ભાઈ નુકસાન ભોગવવું પડે ચીકુના બગીચાવાળાને એવું નુકસાન થાય ચીકુ અહીંયા તો અહીં જોવા આવ્યું કેરીઓને મેળ આવી જાય ચીકુવાળાને નુકસાન તો હોય બોયડી ક્યાંક પડી અહીંયા આવીને ઊભી થઈ ગઈ સુકાઈ ગયા મકાઈ ખંદરી પડી ગઈ મારે આગળ જાઉં બાજરો જેવો ભાઈ છત્રી લઈ જાઓ ને છત્રી કાગડો થઈ જાય તો જાઉં બાજરો જેવો જોતો પડ્યો કંઈ નુકસાન થયું કેવું થયું કે નહીં જોઈ આવું હાલો તમને દેખાડું અહીંયા આંબો એમાં નુકસાની તો નામી આવી છે તો ભાઈ આમાં મોર ખરી ગઈ એક બેજરી આવ્યો હા પાપાનો ડૂકો જ પડ્યો તો બોલવા નથી રાખતો ત્યાં પાસે જાઉં તો જો હું આ બધું ખેતર જો આમ ચંપલ કરતા જાય અને જો ભાઈ આપણે નુકસાની અત્યારે ગુંદા જે કહેવાય ને એટલે ગુંદાને બધાને ખબર જ આવે જો કે એમાં આવી છે અહીંયા મોર હોય ને એનો એ બધા ખરી ગયા બાકી આ તાળીયા હોય ને તાળીયા કાચા એ ખરી ગયા હે બાકી આ ગુંદો યાર ये कोई झुमका है यहाँ पुगाता नहीं ना आखिर तोड़ लो बता એવું હોય તો એ કેમેરા પણ ભાઈ આપણે મેન તો અહીંયા આપણે બાજરો હતો એ જોવા નતો ને બાકી તો જો અહીં બાબા નીચે શું હોય ચીકુડી હે આ રહ્યો આંબો બહુ કંઈ તો દેખાતું નથી અહીંયા પણ ભાઈ હાપુસ એક નંબર જે આંબો છે ને આપણે એમાં ભારે નુકસાન થાય જોઈને મારે શું થાય જોવું તો ભાઈ કેવડી કેરી ટૂંકમાં સાઈઝ જો એમ આમ કેરી જો એવડી કેરી ખરી ગઈ ભાઈ આ ખેડૂ માણસ વીણીનો વિડીયો આપણાથી કંઈક થાય નહીં આંબામાં તો એકમાં બહુ નુકસાન છે અને બાકી ભાઈ ચીકુડીમાં ચીકુડ પથ્થર પડ્યો ભાઈ આમ જોયું તમે જોયું આ ચીકુ પાકલ છે ભાઈ બધા અને કેમ ઘેરે લઈ જાવ કઈ લઈ જાવ ખાઈ જાય હવે જો ભાઈ નીચે જો ધોતા ચીકુ બધા પડ્યા જબલા મીળી લઈ યાર જબલું કે કઈ લઈને નતા આવ્યા પણ આપણે અહીંયા જબલું પડ્યું હતું કેરીને ચીકુ ભરી લીધા હે હવે જાઉં ભાભાના ફૂકા આ જે વટાણાનું નીકળે જો આ ચીકડીમાં હું હે એ જોઈ લઈ હાલો આમાં તો બહુ નુકસાન નથી કોક ચીકુ પડ્યા હે નહીં હવે આમાં માહે નહીં જબલામાં બખાય છે એમાં કાતરી આવી ગઈ ઝીણી કાતરા આપણે ગુંદા થોડાક તોડવાનો વિચાર હતો જબલું તૂટવા ઉપર હે કેટલા મહિનાથી પડ્યું તૂટવા ઉપર હતો એટલે ના લીધા પાછો મેળ આવી ધક્કો ખાઈ જાઉં ભૂખા પાસે આવી ગયા પાસે આવી ગયા આપણે પાસે જાય હે ભાઈ ભૂકો થોડો આવે ભાઈ મકાઈ હતી નહીં એ નમી ગઈ આપણો બાજરો એ નમી ગયો હે ઊભો થાય નીચે થાવ તૂટ્યો હોય તો
બહારથી ભીનો હોય હવે હું હવે તો કરતા જાય ભાઈ એ કરી જાઉં આંખોમાં ચંપલમાં એટલો ગારો ફેટો હોય ભૂગી ગયો ને આ રીતના કંઈક થઈ ગયું વાતે ઉખડી ગયો ઓલું જો ઓલી રીતે થઈ શેતુય ઘણા ખરી ગયા ભૂગી ગયો માંડ ને ચાલુ જ છે જોતા એટલા છાંટા આવો થઈ ગયા છાંટા જાતું નથી જે કેવા છાંટા થઈ ગયા કેમ બ્લો ફૂકાઈ ગયા તો પલળી ગયા પાછા જો ઓલી બાજુ હા ફૂકાઈ ગયા પલળી ગયા પાછો પલળી હવે આવ્યો ને થોડી પગ દુખી હવે થોડો કટક બટક કરી લઈ ક્રંચેક્સ કઈ રીતે ખાઈ લઈ ક્રંચેક્સ ખાઈ લીધી વરસાદ આવી ગયો બાબુ નારિયેળ પડ્યા હતા આપણે નારિયેળ પડ્યું પણ હવે આપણે આ વરિયારી હતી પલરી થઈને આમાં હતા નારિયેળ જવા જઈશ ઘણા હે એમ તો લઈ લઈએ પી નાખી વરસાદ આવ્યો ને પેલા આપણે ગાડી ચાર્જિંગમાં કેટલા ટકા થયું હોય હાલી જાય છે વાદી તો ઘણું 98 થઈ ગયા એટલે આપણે હાલીએ 4-5 દી આપણે 98% તો ઘણું 98 કિલોમીટર હાલી જાય ઘણા દી હાલશે એમ તો આપણે અહીંયા વરસાદ આવે એટલે લાઇટ ના કંઈ નક્કી જ ન હોય બપોરની લાઇટ વહી ગઈ એક છાંટો ક્યાંક પડ્યો હોય તો લાઇટ વહી ગઈ લાઇટ કટ ઓફ ડાયરેક્ટ આજનો બ્લોગ વિડીયો અહીં પૂર્ણ કરી નાખીએ બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જો બાય બાય